નમસ્તે દોસ્તો, નિકેત શાહ પ્લસ યુટ્યુબ ચેનલમાં ખાસ કરીને ગુજરાતી ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે ઇલેક્ટ્રિકલમાં જે ફિટિંગ્સ માટે જે કમ્પોનન્ટ્સનો યુઝ થાય છે એના નામ અને એના ચિત્ર. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સ્વિચેસના ટાઈપથી. એમાં સૌથી પહેલાં છે સિંગલ પોલ સ્વિચેસ, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પાછળ આપણને બે આવી રીતના પોઈન્ટ્સ મળે છે. એના પછી આવે છે ટુ વે સ્વિચેસ, જેમાં પાછળની ટાઈપમાં આપણે 3 પોઈન્ટ મળે છે. બેડ સ્વિચેસ આવે છે, જે જનરલી બેડની બાજુમાં યુઝ કરતા હોઈએ છીએ. બેલ સ્વિચ, કોલિંગ બેલ સ્વિચ પણ કહેવાય છે, ઘરની આપણી જે ઘંટડી હોય છે એનું. એના સિવાય હોય છે મેઇન સ્વિચ, ડીપી સ્વિચેસ. એનો ઇસ્તેમાલ ઘણી બધી જગ્યાએ થતો હોય છે. આજકાલ વધારે પડીને આપણે એમસીબીનો યુઝ કરીએ છીએ, મિનિએચર સર્કિટ બ્રેકર્સ. એના સિવાય આપણે જે મેઇન સ્વિચના તરીકે આપણે આરસીસીબીનો યુઝ કરે છે, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકરનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. એના સિવાય આપણે યુઝ કરીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, જેને ડીપી બોક્સ પણ કહેવાય છે, જેમાં અલગ અલગ પ્રકાર હોય છે. ડિપેન્ડ આપણા ઘરનો લોડ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે એના હિસાબે અહીંયા આપણને બોક્સ જોવામાં મળે છે. એના સિવાય આવે છે બસ બાર્સ. બસ બાર્સમાં પણ ન્યુટ્રલનો બસ બાર આવે છે, અર્થિંગનો બસ બાર આવે, ક્યારેક ક્યારેક ફેઝ ડિસ્ટ્રીબ્યુશનનો પણ બસ બાર આપણને જોવા મળે છે. ફેન રેગ્યુલેટર્સની વાત કરીએ તો સૌથી જૂના ટાઈપ છે રજિસ્ટિવ રેગ્યુલેટર્સ, જે આવા ટાઈપના હોય છે. ફેઝ એંગલ કંટ્રોલ રેગ્યુલેટર્સ આમ તौर પર એ ઇન્ડસ્ટ્રીયલમાં વધારે યુઝ થતા હોય છે. ઇન્ડક્ટિવ રજિસ્ટ્રેટર, જેમાં આપણો લોસેસ વધારે હોય છે ઇલેક્ટ્રિસિટીનો. સૌથી બહુ પહેલાં આપણે આનો યુઝ કરતા હતા. આજકાલ જે આપણે યુઝ કરી રહ્યા છીએ કેપેસિટિવ ફેન રેગ્યુલેટર્સ યુઝ કરી રહ્યા છે, જેમાં કેપેસિટર્સનો પ્રયોગ થતો હોય છે. એના સિવાય આપણે વાત કરીએ ફ્યુઝની, તો સૌથી પહેલાં આવે છે બોર્ડ ફ્યુઝ, જે કે આવી રીતના દેખાય છે. એના પછી આવે છે કિટકેટ ફ્યુઝ. હાલાકી આજકાલ આપણે કિટકેટ ફ્યુઝનો વધારે યુઝ નથી કરતા, એની જગ્યાએ આપણે એમસીબીનો યુઝ કરતા હોઈએ છીએ. સ્વિચ બોર્ડ ઇન્ડિકેટર્સ, જે કે બોર્ડમાં આપણે ઇન્ડિકેટર્સ લગાડતા હોઈએ છીએ, જેનાથી આપણને ખબર પડે કે અહીંયા સપ્લાય આવી રહ્યો છે કે નથી આવી રહ્યો. એમાં અલગ અલગ ટાઈપ હોય છે, એલઈડીઝ, નિયોન લાઇટ, સ્વિચ બોર્ડ ઇન્ડિકેટર્સ હોય છે. એના સિવાય ક્યારેક ક્યારેક આપણે બલ્બ ઇન્ડિકેટરનો પણ યુઝ કરતા હોઈએ છીએ. સોકેટ્સની વાત કરીએ તો 2 પિન સોકેટ્સ, 3 પિન સોકેટ્સ, જેમાં ફેઝ, ન્યુટ્રલ અને અર્થિંગ દેખાય છે. 5 પિન સોકેટ્સ, ફેઝ, ન્યુટ્રલ અને અર્થિંગના જ છે પોઈન્ટ. પ્લગ્સની વાત કરીએ તો 2 પિન પ્લગ છે, 3 પિન પ્લગ છે, જે આમતौर પર આપણે ઇન્વર્ટર્સ માટે કે ઘણી બધી જગ્યાએ યુઝ કરતા હોઈએ છીએ. બોર્ડ્સની વાત કરીએ તો સૌથી પહેલાં એક્સટેન્શન યા એક્સટર્નલ સ્વિચ બોર્ડ આપણે યુઝ કરતા હોઈએ છીએ. ઘણી બધી જગ્યાએ જ્યાં આપણને કનેક્શન જોઈતું હોય તો આપણે આવી રીતે લાંબો વાયર લગાડીને આપણે આવી રીતે એક્સટર્નલ સ્વિચ બોર્ડનો યુઝ કરે છે. એક્સટેન્શન સ્વિચ બોર્ડનો પણ યુઝ કરતા હોય છે દિવાળીની લાઇટિંગ્સ વગેરે લગાડવા માટે, તમે જોયું જ હશે. હા, એના સિવાય આપણે સ્પાઇક ગાર્ડનો યુઝ કરતા હોઈએ છીએ. આમતौर પર આપણું જે કમ્પ્યુટર્સ વગેરે જે લગાડીએ છીએ એ સ્પાઇક ગાર્ડમાં આપણે લગાડતા હોઈએ છીએ. પાવર બોર્ડ, જે આપણી ઘરની જે પાવર સ્વિચેસ હોય છે એ પાવર બોર્ડમાં લાગે છે. એમાં પણ બે પ્રકાર હોય છે, કન્સીલ્ડ અને અનકન્સીલ્ડ, એટલે સરફેસ કહેવાય છે એને. તો કન્સીલ્ડ હોય તો તમે આવી રીતના મેટલ બોક્સ દિવાલની અંદર લગાડવું પડે છે. દિવાલની અંદરથી જે વાયર્સ આવે મેટલ બોક્સની અંદર જઈને ફિટ થાય છે અને એના ઉપર આપણું બોર્ડ લાગતું હોય છે. એને કન્સીલ મેટલ બોક્સ કહેવાય છે. હોલ્ડર્સની વાત કરીએ તો પેન્ડલ હોલ્ડર છે આ છે બેટન હોલ્ડર, આ છે એંગલ હોલ્ડર. એના સિવાય કોન્ડ્યુટ્સની વાત કરીએ તો આપણે અગર સમજો કન્સીલ નથી કરતા, સરફેસ આપણે કરતા હોઈએ છીએ વાયરિંગ, એટલે ઘરની દિવાલની બહાર આપણને વાયરિંગ અગર કરવી હોય તો આપણે તે કેસિંગ કેપિંગ લગાડતા હોઈએ છીએ, પટ્ટી લગાડતા હોઈએ છીએ. કેસિંગ કેપિંગ કપલર્સ આવતા હોય છે, એમાં એલ્બો આવતા હોય છે આવી રીતના. ટી ટાઈપ પણ આવતું હોય છે એમ અંદર પટ્ટીને લગાડવા માટે. પછી ઇન્ટરનલ અને એક્સટર્નલ બેન્ડ આવતા હોય છે, ખાસ કરીને દિવાલનો જે ટર્ન હોય છે ત્યાં આપણે આવી રીતે ઇન્ટરનલ અને એક્સટર્નલ આપણે કેપિંગ લગાડતા હોય છે એના ઉપર. જંક્શન લિંકર આવતું હોય છે, જંક્શન બોક્સ પણ આવતા હોય છે આવા ટાઈપના. સીલિંગ રોઝ આવતા હોય છે, સીલિંગમાંથી જે વાયર્સ આવેલી હોય છે તો આપણે સીલિંગ રોઝના માધ્યમથી આપણે સમજો મારે પંખો બેસાડો છે કે લાઇટનું કનેક્શન આપણે લગાડતો હોઈએ છીએ. પાઇપ્સની વાત કરીએ તો આ ફ્લેક્સિબલ પાઇપ અથવા તો કોન્ડ્યુટ પાઇપ્સ કહેવાય છે, જે કે આપણે ઘરની અંદર જે કન્સીલ વાયરિંગ કરતા હોય છે એમાં આ ટાઈપનું જે પાઇપ્સ દિવાલની અંદર નાખવી પડતી હોય છે, કોન્ડ્યુટ પાઇપ્સ કહેવાય છે એને. સડાન ક્લિમ્પર્સ આવતા હોય છે, એવી રીતે જીવાય ક્લેમ્પ્સ પણ આવતા હોય છે. અગર આપણે બહારથી પટ્ટી લગાડતો હોઈએ કે બહારથી પાઇપ લગાડતો હોઈએ અથવા તો આપણે બહારથી વાયર બેસાડતો હોય તો આવા ટાઈપના ક્લેમ્પ્સ લગાડવામાં આવે છે. એમાં ડબલ નેલ સડન ક્લેમ્પ્સ પણ આવતા હોય છે. અગર મોટો વાયર છે, જાડો વાયર છે તો એની માટે ખાસ કરીને યુઝ થતો હોય છે. કોન્ડ્યુટ સ્લેડલ પણ યુઝ થતા હોય છે, આમતौर પર પીવીસીના હોય છે. પાઇપને સમજો આપણે ફ્લેક્સિબલ પાઇપ દિવાલની બહારથી લગાડ્યું છે તો આપણે આવા ટાઈપના ક્લેમ્પ્સ ત્યાં યુઝ કરતા હોય છે.
કપલર્સ પણ આવતા હોય છે આવી રીતના. એમાં પણ એલ્બો, બેન્ડ અને ટી ત્રણેય ટાઈપ્સ એમાં અલગ અલગ દેખાય છે. એને સિવાય 2 વે, 3 વે, 4 વે થ્રો બોક્સ આવતા હોય છે, જેમાંથી સમજો વાયર અહીંયાથી અહીંયા પસાર કરતો તો 2 વે, ચારે સાઈડથી વાયર આવતો હોય તો 4 વે, 3 સાઈડથી હોય તો 3 વે. એ રીતે 2 વે એંગલ બોક્સ પણ આવતા હોય છે, એંગલ એની ચેન્જ હોય છે. એ રીતે ફ્લેક્સિબલ કોન્ડ્યુટ પાઇપ્સનો આપણે યુઝ કરતો હોય છે ઘણી બધી જગ્યાએ. અર્થિંગ માટે અર્થિંગ રોડ યુઝ કરવામાં આવે છે, ખાસ કરીને અગર આપણે કેમિકલ અર્થિંગ કરતા હોઈએ તો. પ્લેટ અર્થિંગ પણ આપણે કરતા હોઈએ છીએ. પ્લેટ અર્થિંગ અગર નોર્મલ અર્થિંગ હોય આપણા ઘરનો તો પ્લેટ અર્થિંગનો યુઝ કરતા હોઈએ છીએ. લાઇટનિંગ અરેસ્ટર અગર આપણો નાનો બંગલો હોય અથવા તો બિલ્ડિંગ હોય તો એના ઉપર આપણે આવી રીતના લાઇટનિંગ અરેસ્ટરનો યુઝ કરતા હોઈએ છીએ. સ્ક્રૂઝ અને સ્ક્રૂ એન્કર્સનો યુઝ કરતા હોય છે કોઈ પણ વસ્તુની ફિટિંગ માટે, બહુ જ જરૂરી છે આ. ઇલેક્ટ્રિકલ ટેપ, આપણે વાયરને ક્યારે જોઈન્ટ કરવું હોય તો ઇલેક્ટ્રિકલ ટેપનો પ્રયોગ કરતા હોઈએ છીએ. હીટસિંગ સ્લીવ્સનો યુઝ કરતા હોય છે, વાયર જ્યાં જોઈન્ટ થાય ત્યાં સ્લીવ્સ લગાડીને આપણે એને ગરમ કરીને ચોંટાડી શકીએ છીએ. સ્ક્રૂઝ ડ્રાઈવર અને લાઇન ટેસ્ટરનો યુઝ કરતા હોઈએ છીએ. મિની હેક્સોનો યુઝ કરતો હોય છે પટ્ટીને કાપવા કે પાઇપને કાપવા માટે. વાયર કટરનો યુઝ કરતો છે વાયરની કટિંગ માટે. અને છેલ્લે આવે છે પીલર, કોમ્બિનેશન પીલર કહેતા હોઈએ છીએ, વાયરને પીલ કરવા માટે, વાયરનો ઉપરનો છોતરો કાઢવા માટે અથવા તો વાયરને કટ કરવા માટે પણ આપણે આનો યુઝ કરતા હોઈએ છીએ. તો આવી રીતના ઘણા બધા ટૂલ્સનો યુઝ કરતા હોઈએ છીએ ફિટિંગ્સ માટે ઇલેક્ટ્રિકલની. હોપફુલી તમને બધા નામ સમજાવવામાં આવ્યા છે. જાણકારી માટે બતાડી દઉં કે આપણે ઓનલાઈનમાં ઘણા બધા કોર્सेस ચાલુ કરી નાખ્યા છે. વાયરમેન, મોટર રિમાઇન્ડિંગ, ઇલેક્ટ્રિકલ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, સોલાર પાવર, ઓટોકેડ, ફિર પછી કમ્પ્યુટર હાર્ડવેર, લેપટોપ રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ, રોબોટિક્સ, એવા ઘણા બધા કોર્सेस છે આપણી પાસે. તો તમારે અગર કોર્सेस કરવા હોય કોઈ પણ પ્રકારના, આપણું એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનું, ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી જશે એની જાણકારી, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અગર અધિક જાણકારી चाहिए તો આ મારો વોટ્સઅપ નંબર છે, એમાં મને ખાલી હાઈનો મેસેજ નાખો તો બધી જાણકારી તમને વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ. દોસ્તો, આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. તમારા દોસ્તરો સાથે જરૂર શેર કરજો વિડીયોને. અગર તમે નવા હો ચેનલને તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો. ચલો, આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીએ આગલા વિડીયો માટે.